નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજલીસ કાવ્ય જોઈએ. અદમ ટંકારવીરનું ગુજલીસ કાવ્ય. ગુજલીસ કાવ્ય એટલે કે જેમાં ગુજરાતી અને અંગ્રેજી શબ્દોનો સુમેળ ગુંથન થયું હોય. તો જોઈએ આપણે કે નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ, હમણાં સુધી જે ધીસ હતી તે ધેટ થઈ ગઈ. અરવિંદને ઇંગ્લેન્ડનો વિઝા મળી ગયો. અરવિંદને ઇંગ્લેન્ડનો વિઝા મળી ગયો. ખાદીની એક ટોપી પછી હેટ થઈ ગઈ. કૂતરો આ ફૂલ ફટાક તે ડોગી બની ગયો. બિલ્લી બની ઠની અને હવે કેટ થઈ ગઈ. ગુજરાતમાં હતી આ ગઝલ ગોળ પાપડી. ગુજરાતમાં હતી આ ગઝલ ગોળ પાપડી. ઇંગ્લેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ. અને છેલ્લે હા સ્વીટ નથિંગ્સ જેમ તું બોલી ગયો અદમ. હા સ્વીટ નથિંગ્સ જેમ તું બોલી ગયો અદમ. ગુજલીસ કવિતા જાણે કે ચીટચેટ થઈ ગઈ. ગુજલીસ કવિતા જાણે કે ચીટચેટ થઈ ગઈ. વાહ, અદમ ટંકારવી. મોરારી બાપુ કહે છે કે લોક માલિકને ભૂલી ન બેસે. લોક માલિકને ભૂલી ન બેસે. સંત તું આટલી કમાલ ન કર. સંત તું આટલી કમાલ ન કર. આ કમાલ ન કરવાની વાત અદમ ટંકારવીએ પોતાની ગઝલમાં કરી છે, ખાસ સંતોને ઉલ્લેખીને કે આ દેશના, આ ધરતીના સંતો કેવા હોય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.